મિત્રો, આપ સૌને ખબર હશે કે ચાહે હું હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય, અમને ભાષણબાજી કરતા આવડતી નથી. અમે કોઈ રાજકીય વ્યક્તિત્વ નથી. અમે હંમેશા જે અમારા સમાજ માટે અમને ઠીક લાગ્યું, જે હંમેશા અમારા સમાજની ચિંતાએ જે અમને સૂઝબૂઝ આપી છે, એ રીતે અમારા મનથી અમે સમાજ માટે કામ કરીએ છીએ. મિત્રો, સમાજમાં એક જ્યારે આપણો એવો ભૂતકાળ હતો, ત્યારે ઘણીવાર મારા બાપુજીના જાહેર મંચ ઉપરથી આપણે ઉદ્બોધનમાં સાંભળ્યું હશે કે ભાઈ તમે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ખાસ કરીને દીકરીઓને, કારણ કે દીકરીઓ હંમેશા સમાજના બે ઘર તારવશે. એક તો જ્યાં એ નાનેથી મોટી થઈ છે એના બાપનું ઘર, અને એના પછી જ્યારે એ સાસરે જશે ત્યારે એના સાસુ સસરાનું ઘર. એટલે હંમેશા એમને જે દીકરીઓ ઉપર એટલો જે ભાર આપ્યો છે, આજે આ જોતાં ખૂબ આનંદ થાય છે કે જેટલી સંખ્યામાં આપણા યુવાનો છે એટલી જ સંખ્યામાં મારી દીકરીઓ છે. એટલે સમાજની આ જગદંબાઓને હું કોટી કોટી વંદન કરું છું, એમના વાલીઓને હું વંદન કરું છું કે ભાઈ સમાજનો એક જે પાયો જે ઘરનારો છે, આ સંસ્થાએ હું હંમેશા મુકેશભાઈને જ્યારે પણ મળું ત્યારે હું એમને થેન્ક્સ કહું છું. એમની સાથે તમામ જે આ સંચાલકો છે એમને હંમેશા હું થેન્ક્સ કહું છું. તો એનો ખાલી કારણ એક જ છે કે એવે એક સમાજને આ બ્યુરોક્રેસીનો એક નવો પાયો આપ્યો છે. મિત્રો, એ જે તે સમયે અમને અમારો ભૂતકાળ યાદ છે. જ્યારે સમાજના કોઈ પણ એવા વિષયો બનતા ને, અમે સામાજિક વ્યક્તિઓ છે, અમને અમારા સમાજથી વિશેષ કાલે કાંઈ નહોતું, આજે કાંઈ નથી, અને ભવિષ્યમાંય કાંઈ નહીં રહે. જ્યારે કોરી સમાજની વાત આવે તો હંમેશા સમાજ ચિંતનથી અમે ચાલેલા છીએ. સમાજ બાબતે આજે વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીમાં આવશે, ક્યાંક તલાટીઓમાં આવશે, ક્યાંક શૈક્ષણિક સંકુલોમાં આવશે, તો એ ક્યાંક ને ક્યાંક આપણા સમાજના દીકરા દીકરીઓને સાથે મોટિવેટ કરશે અને ક્યાંક ને ક્યાંક સમાજની સાથે સમાજના સંગઠનમાં જોડાશે. એ સામાજિક સંગઠનમાં જ્યારે એ બધા જોડાશે ને સમાજ સેવામાં લાગશે, ત્યારે હું ચોક્કસપૂર્વક એટલું વચન આપું છું કે આ સમાજનો જે હંમેશા આપણે એમ રાખ્યું છે કે અમારો ઉગતો સૂરજ હંમેશા ઉગતો રહેશે, એને કોઈ દી આ યુવાનો આથમવા નહીં દે. જે અમારા એજ્યુકેટેડ આ બ્યુરોક્રેસીમાં જ્યારે અમારા યુવાનો આવશે એની એક ચોક્કસપૂર્વક અમને ખાતરી છે. એટલે મિત્રો, વારંવાર સમાજના તમામ આગેવાનો હોય, અમે લોકો હોય, વારંવાર અમે સમાજના શિક્ષણ માટે, સમાજના દીકરાઓની નોકરીઓ માટે હંમેશા ચિંતન કરતા હોઈએ છીએ. તો એનું કારણ ખાલી એ છે